નમસ્કાર દોસ્તો, આપ સૌ જાણો છો તે રીતે તાજેતરમાં ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ થયો અને તેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ માટે હાલમાં સરકાર દ્વારા 10,000 કરોડ રૂપિયાનું પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે અને ખેડૂતોને હેક્ટર દીઠ સર્વે બાદ આ રકમ ચૂકવવામાં આવશે. ત્યારે હવે વાત કરવામાં આવે તો જે 44,000 રૂપિયાની સરકારી સહાય છે કે જે ગુજરાત સરકારની કોઈ પણ યોજના હેઠળ મેળવી શકાય છે, તો આ માટે અરજી કઈ રીતે કરી શકાય તેની સંપૂર્ણ પ્રક્રિયા વિશે આજે વાત કરીશું. તો સૌપ્રથમ તો વાત કરવામાં આવે તો આ યોજનાનો એકમાત્ર ઉદ્દેશ્ય એ જ છે કે આ સહાય ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક મદદ પૂરી પાડવા માટે છે, જેમાં શિક્ષણ, આરોગ્ય કે અન્ય જરૂરિયાતો માટે ઉપયોગ કરી શકાય છે અને આ માટેની અરજી ઓનલાઈન કે ઓફલાઈન બંને રીતે કરી શકાય છે. તો હવે પ્રશ્ન એ થાય કે કઈ કઈ વ્યક્તિ આ માટે પાત્રતા ધરાવે છે. તો સૌપ્રથમ તો આપને એ જણાવીએ કે એ વ્યક્તિ ગુજરાતનો રહેવાસી હોવું જરૂરી છે અને તેની વાર્ષિક આવક જે છે તે 2 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ અથવા તો યોજના અનુસાર જે આવક નક્કી કરવામાં આવી છે તે પ્રકારે તેની આવક હોવી જોઈએ. ખાસ કરીને બીપીએલ એટલે કે બિયોન્ડ પોવર્ટી લાઇન કાર્ડ ધારકોને સૌપ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે અને આ માટેની વય મર્યાદા 18 થી 60 વર્ષની હોવી જરૂરી છે અને યોજના પ્રમાણે કદાચ આ વય મર્યાદા બદલાઈ પણ શકે છે. હવે ત્યારબાદ વાત કરવામાં આવે તો આ યોજનામાં પાત્રતા ધરાવતા વ્યક્તિઓ પાસે કયા કયા પ્રકારના દસ્તાવેજો હોવા આવશ્યક છે. તો સૌપ્રથમ તો આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલ હોવી જોઈએ. ત્યારબાદ રેશન કાર્ડ અથવા તો બીપીએલ સર્ટિફિકેટ તે વ્યક્તિ પાસે હોવું જરૂરી છે. આ ઉપરાંત બેંક પાસબુકની વિગતો જેમાં અકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ હોવા જોઈએ. આવકના પુરાવા જેમાં સેલેરી સ્લીપ અથવા તો આવકનું ટેક્સ પ્રમાણપત્ર હોવું જરૂરી છે અને જે તે વ્યક્તિનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જમા કરાવવાનો રહે છે. હવે આ અરજી પ્રક્રિયા વિશે જો વાત કરીએ તો અરજી પ્રક્રિયા ઓનલાઈન કઈ રીતે થઈ શકે, તો તેમાં તમે તમારા મોબાઈલ અથવા તો લેપટોપ કે કમ્પ્યુટરના માધ્યમથી ડિજિટલ ગુજરાત પોર્ટલ ગૂગલ પર સર્ચ કરો, જે માટેની વેબસાઇટ છે digitalgujarat.gov.in. આ વેબસાઇટ પર જઈને લોગિન કરવાનું રહેશે અને જો કદાચ તમારું અકાઉન્ટ ન હોય તો આપને નવું અકાઉન્ટ બનાવવા માટેનું પણ ઓપ્શન આપવામાં આવે છે. ત્યારબાદ સહાય યોજનાઓ આ વિભાગમાં જઈ અને જે તે યોજના પસંદ કરો. ત્યારબાદ તેમાં ફોર્મ આપેલું હોય છે તે ફોર્મ ભરવાનું રહેશે અને ત્યારબાદ જે દસ્તાવેજ માંગે છે તે તમામ દસ્તાવેજ આપને અપલોડ કરવાના રહે છે અને ત્યારબાદ નીચે સબમિટ બટન આવશે, તે સબમિટ બટન પર ક્લિક કરો. ત્યારબાદ આપને અરજી નંબર મળી જશે અને જેનાથી તમારી અરજી ક્યાં પહોંચી છે, કયા લેવલ પર પહોંચી છે તે સ્ટેટસ આપ ટ્રેક કરી શકશો. આ ઓનલાઈન અરજી પ્રક્રિયાની વાત થઈ. ત્યારબાદ હવે ઓફલાઈન અરજી પ્રક્રિયા વિશેની જો વાત કરવામાં આવે તો તાલુકા કલેક્ટર ઓફિસ અથવા તો જિલ્લા વિકાસ અધિકારીની ઓફિસમાં જઈને આ ફોર્મ મેળવી શકાય છે. ફોર્મ ભરીને ઉપર જે દસ્તાવેજ આપને જણાવ્યા હતા તે તમામ દસ્તાવેજ ફોર્મ સાથે જમા કરાવવાના રહેશે અને ત્યાર પછી 15 થી 30 દિવસમાં આપને મંજૂરી મળશે. હવે વાત કરવામાં આવે તો મંજૂરી અને ચૂકવણી વિશેની, તો અરજી મંજૂર થયા પછી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા બેંક એકાઉન્ટમાં આપને 44,000 રૂપિયાની સહાય મળે છે. આ સ્ટેટસ તપાસવા માટે એસએમએસ અથવા તો પોર્ટલ પર આપ લોગિન કરી શકો છો અને જો કોઈ પણ સમસ્યા હોય તો સરકાર શ્રી દ્વારા આપવામાં આવેલા હેલ્પલાઇન નંબર પર આપ કોલ પણ કરી શકો છો. હવે આ તમામ અરજી પ્રક્રિયા થઈ ગઈ. ત્યારબાદ કેટલીક સાવચેતી પણ રાખવી અત્યંત જરૂરી છે. જેમાં વાત કરવામાં આવે તો ખોટી માહિતી આપવાથી અરજી રદ થઈ શકે છે. તેથી જે પણ માહિતી આપની પાસેથી માંગવામાં આવી છે તે તમામ માહિતી આપ સાચી ભરો. અરજીની એક ચોક્કસ પ્રકારની સમય મર્યાદા છે, તે સમય મર્યાદાની અંદર રહીને જ આપને આ અરજી કરવાની રહે છે, જેથી કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર તાત્કાલિક અરજી કરો. અને વધુ માહિતી માટે આપ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા તો જે સરકારી વેબસાઇટ છે તે સરકારી વેબસાઇટને આપ ચકાસી અને આ તમામ અરજી કરી શકો છો અને તમામ પ્રક્રિયા જે અમે આપને બતાવી છે તે પ્રક્રિયા અનુસરી આપ સરળતાથી અરજી કરી અને સહાય મેળવી શકો છો.
તો વધુ વિગતો માટે અમારી વર્તમાન સમાચાર ચેનલને લાઈક કરો, શેર કરો અને